ફરી જીવી જાણ. ભાગ 45. વાત પાતળી પટ્ટી પર આધારિત લાંબા અને દૂર સુધી ફેલાયેલા એ સફેદ કિંમતી કાપડ પર, જેના પર લાલ ગુલાબ અને 2 લીલા પાંદડા મુદ્રિત આલેખન હતું. એ ડિઝાઇનર ડ્રેસ ધારણ કરેલી નંદિનીને પોતાના ખુલ્લા ખાપા પરની એ પાતળી પટ્ટી ખૂંચતી હોય તેમ તેને અડકતી તે બબડી, આહ, પહેલી વખત લાગે છે કે આ રીતના ડ્રેસ મારા માટે નથી. યસ મોમ, બસ નંદિની રેડી થઈને આવે એટલે અમે નીકળીએ. ફોન પર વાત કરી રહેલો કાર્તિક આગળ કંઈ બોલે તે પહેલા જ તેની નજર સ્થિર બની ગઈ. હાઈ હીલ્સ પહેરેલી નંદિની ધીમે ધીમે પગથિયા ઉતરતી કાર્તિક તરફ આવી રહી હતી. પાછળ પગથિયા પર લહેરાતા તેના લાંબા ડ્રેસને સંભાળવાની તસ્દી પણ ન લેતી નંદિની સીધી રેખામાં ચાલી રહી હતી. તે રેખાના બીજા છેડે માત્ર નંદિનીને જોઈ રહેલો કાર્તિક ઊભો હતો. નંદિની કાર્તિક સામે આવીને ઊભી રહી. તેની પાછળ આવતી 2 યુવતીઓમાંથી એક યુવતી નંદિનીનો ડ્રેસ સરખો કરવા નમી કે તરત નંદિની બોલી ઉઠી, ઓ પ્લીઝ રહેવા દો, હું સંભાળી લઈશ. ઓકે મેમ, તો હવે અમે નીકળીએ છીએ, તે યુવતીએ સ્મિત સાથે કહ્યું અને નંદિનીએ આભાર સાથે મંજૂરી આપતી હોય તે રીતે સ્મિત વેર્યું. પ્લીઝ મેમ, કાર્તિકે નંદિની માટે કારનો દરવાજો ખોલતા બોલ્યો. નંદિની કારમાં પ્રવેશી કે તરત કાર્તિકે નમીને કારની બહાર પડેલા ડ્રેસને સરખી રીતે નંદિનીના પગ સાથે રાખતા એ બોલ્યો, 2 ડ્રેસનું કાપડ માત્ર તારા આ એક ડ્રેસમાં વપરાયું હોય એવું લાગે છે. કાર્તિકે ફટાક કરતા કારનો દરવાજો બંધ કરી દીધો ને વહેતી હવામાં ઊંડો શ્વાસ પોતાની અંદર ભરતા એ પોતે જ કહી રહ્યો, શું ગજબ સુંદર લાગે છે યાર. પાર્ટીને લઈને અસ્વસ્થ નંદિની ડ્રેસના કારણે વધારે અસ્વસ્થ હતી. તે ખામોશ હતી. જ્યારે તેને જોઈને તેનાથી પણ વધારે અસ્વસ્થ બની ગયેલા કાર્તિકે પોતાનું મૌન તોડ્યું. નંદિની? નંદિની વિચારોમાંથી બહાર આવી કાર્તિક તરફ વળી. કાર્તિકે પોતાનું ગળું ખંખેર્યું. જાણું છું કે તું સુંદર લાગે છે, આઈ મીન ખૂબ જ સુંદર લાગે છે, પણ તું એ ભૂલતી નહીં કે મારાથી એટ્રેક્ટિવ બીજો કોઈ યુવક નથી. પાર્ટીમાં જો મારાથી પણ હેન્ડસમ કોઈ હોય તો તે તારી સાથે ફ્લર્ટ કરવાની ટ્રાય કરે. તારાથી હેન્ડસમ મને કોઈ લાગી જ ના શકે. નંદિની વચ્ચે જ બોલી પડી. આહ, આવું કહીને તું વધારે ખૂબસૂરત બને છે મારી નજરમાં. કાર્તિક પોતાની જાતને વધારે અસ્વસ્થ બનાવતા અટકાવી રહ્યો. મારાથી વધારે તો તું નર્વસ લાગે છે. નંદિની હસી રહી ને ફરી વાતાવરણ ખામોશ બની ગયું. આઈ હોપ કે લાસ્ટ ટાઈમ કોલેજમાં તારો વ્યવહાર હિતેન અંકલ સાથે જેવો હતો તેવો વ્યવહાર તે તેમના પર આધાર રાખે છે. એ જેવો વ્યવહાર કરશે તેવું મારું વર્તન હશે. નંદિનીએ મક્કમતા સાથે કહ્યું. એ વળી શું? તું તેને સરખું સંબોધન તો આપ યાર, એ તારા પપ્પા છે. કાર્તિક ચીડાઈ ગયો. ઓકે, હવેથી મિસ્ટર અગ્રવાલ કહીશ. ખુશ? પ્લીઝ હવે આપણે તેમના વિશે વાત નહીં કરીએ, નંદિનીએ કહ્યું ને તે બારીની બહાર જોવા લાગી. તો શું ક્યારે એવો દિવસ આવશે જ્યારે આપણે એ વિશે વાત કરશું? કાર્તિકે નંદિની સામે જોયું. નંદિની હજુ પણ બારી બહાર જ જોતી હતી. નહીં, આપણે ક્યારેય એ વિશે વાત નહીં કરીએ, નંદિનીએ સ્પષ્ટ કહી દીધું. તો શું મને તારી નારાજગી જાણવાનો હક નથી? આપણે એટલા તો નજીક આવી ચૂક્યા છે નંદિની, તું મને જણાવી શકે છે. નહીં, જો આ વિશે આપણે વાત કરશું તો હું તારી નજીક આવવાને બદલે દૂર જતી રહીશ. નંદિનીએ કાર્તિક તરફ જોયું. કાર્તિક મૌન બની ગયો. તેની પાસે જવાબ નહોતો. કદાચ એટલે જ એ નંદિની તરફ જોઈ ના શક્યો ને સામે જોઈ સામાન્ય ઝડપે કાર ચલાવી રહ્યો, કેમ કે એ જાણતો હતો કે તેઓ હાલ જે વાત પર વાત કરી રહ્યા છે તે વિષય સામાન્ય નથી. તો આ સમયે જવાબ ના મળવો તે જ યોગ્ય છે.